માં પૂછે છે, બેટા આ સંસારમાંથી મુક્ત થવાનું સાધન શું? એટલે તરત જ ભગવાન કપિલ કહે છે, માં આ સંસારમાંથી પાર થવું હોય તો સાધુ પુરુષનો સંગ કરવો પડે. તમે કોની સાથે જોડાયેલા છો, તમે કેવા લોકોની સાથે રહો છો, તમે કોની સાથે એટેચ છો, પહેલા એની ઉપર ધ્યાન આપવું પડે. આપણે કોનો સંગ કરીએ છીએ, કારણ કે સંગની બહુ જીવનમાં બહુ મોટી અસર છે. અને એ જ સંગની અસરના કારણે જીવ ઉર્ધ્વ ગતિ કાતું અધોગતિએ પામે છે. એટલે તરત જ ભગવાન કપિલ કહે છે કે માં સાધુ પુરુષનો સંગ કરો. સાધુ પુરુષના કોઈ વેશ નથી હોતા, સાધુ પુરુષના લક્ષણો હોય છે. એ લક્ષણો જો કોઈનામાં દેખાય તો સમજો આ પુરુષ સાધુ પુરુષ છે. ગત દિવસે ભગવાન કપિલ માં દેવહૂતિને કહે છે, માં તિતિક્ષવ સહન કરી શકે તે સાધુ છે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ સહન કરી શકે તે સાધુ. કહે છે, માં કરુણા કરી શકે તે સાધુ. માં બધાના અંદર રહેલા ઈશ્વરને જોઈ શકે અને બધાની સાથે સુહૃદ ભાવ રાખી શકે, માં તે સાધુ. માં એ કોઈનો શત્રુ ન હોય અને એનો પણ કોઈ શત્રુ ન હોય ને, માં એનું નામ સાધુ. માં જે મારી અનન્ય ભક્તિ કરે છે, મયી અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતિ એ દૃઢામ. કયો ભાવ કીધો છે? મયી અનન્ય ભાવેન. જે મારી અનન્ય ભક્તિ કરે છે. અહીંયા ભક્તિની આગળ પણ એક હવે શબ્દ આવી ગયો અને તે છે અનન્ય. કોને કહેવાય અનન્ય ભક્તિ? ભક્તિ ભક્તિ તો આપણે બહુ સાંભળ્યું, પણ આ અનન્ય ભક્તિ કોને કહેવાય? દ્રઢ પૂર્વક જે મારી અનન્ય ભક્તિ કરે છે, ભગવાન કપિલ કહે છે તે સાધુ ગણવામાં આવે છે. તે સાધુ ગણાય. અનન્ય ભક્તિ કરવી હોય ને તો ત્રણ વસ્તુ પહેલા જાણી લેવી પડે આપણે. કેટલી વસ્તુ? એક, હું કોણ છું. અનન્ય ભક્તિની શરૂઆત અહીંથી થાય છે. હું કોણ છું, હું કોનો છું. બીજા નંબરમાં હું કોનો છું અને હું કોના માટે છું. આ ત્રણ વસ્તુ જે જાણી લે અને પછી એને ભજવાની શરૂઆત કરે ને, એને અનન્ય ભક્તિ કહે.